આપ સર્વેને કેટલો નિહાળો છો, સાંભળો છો, જીવનમાં ઉતારો છો. ખૂબ ખૂબ ધન્યવાદ. અને વિશેષમાં આપ સર્વેને શેર, લાઈક, સબસ્ક્રાઇબ કરો છો, બેલ બટન દબાવો છો. કેટલી બધી સરસ વાત કે મારા વિડીયો આગળ બહુ વધે છે. એ જરૂરી છે, બીજાને આ જ્ઞાનનો લાભ મળવો જોઈએ. હરેક માનવે ના કે ફક્ત મેસરી મેઘવાર માટે કે હિન્દુ માટે, માનવ માત્રે હરિભજન કરવું જોઈએ, સત્સંગ કરવો જોઈએ, સંતોના અને સદગુરુના શરણોમાં સદાય રહેવું જોઈએ ને જાવું જોઈએ. એ જ આ કલયુગના એક સરળ અને સીધો માર્ગ છે અને અતિ જરૂરી છે આવા ઘોર કળયુગ. હવે સત્ય અને સત્સંગનું સહારો આપણે લઈએ. હરોજ 24 કલાકમાંથી પણ અડધો કલાક પણ આપણે હરિભજન માટે, સત્કાર્ય માટે, સત્સંગ માટે, સદગુરુની આજ્ઞાને વચનોમાં પાડવાને રહેવા માટે, સેવા કરવા માટે, સંતોનું નામ સ્મરણ અને સેવા કરવા માટે આપણે કાઢીએ. અમારા પરમલીન દામોદર દામજી બાપુ મારા પિતાશ્રી, એમના સદગુરુ કુલગુરુ અમારા પરમલીન ધનજીરામ બાપુ, એનો જે માર્ગ હતો એ દરરોજ રાતના પ્રાર્થના, ભજન, ધૂન, સત્સંગ હોય એ ચીલો અમે એ અમારા પૂર્વજોની કૃપાથી ચાલુ રાખેલું છે. અમારા ઘરમાં હરોજ મારા વાલા ભાઈઓ બહેનો નિત્ય સાંભળો, 1.5 કલાકથી 1 કલાક દરરોજ, જે અમારા બ્રહ્મલીન પિતાશ્રી દામોદર બાપુ, દામજી બાપુ અને બ્રહ્મલીન અમારા સંત કુલગુરુ ધનજીરામ બાપુ જે માર્ગ બતાવી ગયા, એ પ્રાર્થના, ધૂન, ભજન અને સત્સંગ એ જરૂર કરીએ છીએ. એમાં હું, મારા ધર્મપત્ની, અમારા પુત્રવધુ વહુવારો, અમારી પોતરી, અમારા દીકરી આવ્યા તો એમના દીકરી, અમારા ડોયત્રી, એ બધા અમે બેસીએ